નિકોલ સોના ચોરી કેસમાં નવો વળાંક આવ્યો છે। 1.66 કરોડના દાગીના ચોરી મુદ્દે કોર્ટનું તેડું છે। ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ ફટકારવામાં આવી છે। સેલ્સ ગર્લ્સ હર્ષિતા શેટ્ટીના ગંભીર આક્ષેપ છે। ધરપકડમાં નિયમોનું પાલન ન થયાનો આરોપ છે। મહિલા પોલીસ વિના જ ચેકિંગ કર્યાનો પણ આરોપ લાગી રહ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, આજે આખો સમગ્ર ચોરીનો કેસ હતો, એમાં નવો વળાંક આવ્યો છે। હવે પોલીસ પર આરોપ લાગી રહ્યા છે, શું છે અપડેટ? નિકોલમાં જે સેલ્સ ગર્લ્સ દ્વારા જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતા સીસીટીવી વાયરલ થયા હતા, જે બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। અંદાજિત 1 કરોડની આસપાસના દાગીના હોવાની બાબત છે તે સામે આવી હતી। જો કે હાલ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે। રિમાન્ડ દરમિયાનના અનેક ખુલાસા થાય તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની સામે હવે પીડિતા આરોપી મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે તેની સાથે વિભસ્ત વર્તન કરવામાં આવ્યું, સાથે કોઈ મહિલા પોલીસ કર્મી હાજર ન હતી તે દરમિયાન તેની તપાસ કરવામાં આવી। આવા અનેક આક્ષેપો છે જે આરોપી મહિલા દ્વારા કરવામાં આવ્યા છે। આ સેલ્સ ગર્લ્સે પોલીસ સામે પણ અનેક આક્ષેપો કર્યા છે। જો કે આ તમામ આક્ષેપોની નોંધ કોર્ટે લીધી છે અને ક્રાઇમ બ્રાન્ચને આ બાબતને લઈને ખુલાસો કરવા માટેનું સૂચન છે, જે મૌખિક સૂચન આપવામાં આવ્યું છે। જો કે આ અંગે વધુ સુનાવણી છે જે સોમવારે હાથ ધરવામાં આવશે, જેમાં પીડિતા તરફથી પણ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવશે, કેટલાક પુરાવા છે તે રજૂ કરવામાં આવશે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ આ બાબતને લઈને તપાસ કયા પ્રકારમાં કરવામાં આવી હતી તેનો ખુલાસો કરવામાં આવશે। જો કે આ કેસની તપાસ ચોરીની ચાલતી હતી, પરંતુ ત્યાં જ હવે આ ચોરીના આક્ષેપો હેઠળ નવો વળાંક આવ્યો। આરોપી મહિલાએ પોલીસ સામે જ ફરિયાદ કરી છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।